यमुनाय नमः सरस्वतीये नमो नमः प्रार्थनापूर्वक नमस्कारान् નમસ્કારોમિ. આપણે જે કંઈ પૂજા કરવાની છે માનસિક પૂજા શ્રીમદ ભાગવતની અંદર બતાવ્યું છે કે આનંદ્વાવ્રિયવદિમું હવામહે નિદેયંતવાનિ દેવતિ ગોવામહે વશોમમાહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ્મા. ગણપતિ દાદાનું સ્મરણ કરી કુંડ ઉપર પધરાવી અને સ્થાપનમાં ભગવાનને નમસ્કાર કરી જાઓ. ગંગણપતયે નમો નમઃ પ્રાર્થના કરવા કે જે સદા સવિતુરમન ડલમાદ્યવાર્જે નારાયણમ સનસિજા ન સસાન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટે આરિહિરણ્યમય વપો ઘૃત શંખ ચકરા. ઓમ ભૂર્વસ્વ સવિતા સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારોમિ. ગરુડ ભગવાનનું સ્મરણ કરવું, હાથમાં પુષ્પ રાખવું. આગમાર્થંતુ દેવાનામ ગમનાર્થંતુ રક્ષામ્મા. ઘંટાનાદમ પ્રક્રોવિતં પશ્ચાત ઘંટા પ્રપૂજયે. પૂર્વસ્વ ઘંટસ્થ ગરુડાય નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષદાન નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. પાણીની ચમચી ભરી રાખવી અને એનો દીપ પૂજનેન, વરુણ પૂજનેન, સૂર્ય પૂજનેન, કર્માંગ દેવતા ઠલવી નાખો. પ્રિયતા પ્રિયતાન્નમ દેવતાભ્યો નમઃ અભિષેક સ્નાનમ ભાવયામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમઃ શુદ્ધોદક સ્નાનમ ભાવયામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ શુદ્ધોદક સ્નાનમ ભાવયામિ. ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ વસ્ત્રમ ભાવયામિ. ગણપતિ દેવતાભ્યો નમો નમઃ ઉપવસ્ત્રમ યજ્ઞોપવીતમ ભાવયામિ. ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ ચંદનમ ભાવયામિ. ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ અક્ષતા નમઃ નૈવેદ્યો નૈવેદ્યનમ સ્થાપને નિવેદયામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ ફલ તાંબૂલમ. સ્થાપને નિવેદયામિ. ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ હિરણ્ય પુષ્પ દક્ષિણામ. ભાવયામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ હારાર્ધ્યમ. કર્માંગંત કરિષ્યામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ મંત્ર પુષ્પાંજલિમ. ભાવયામિ. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા જગદિતાય જ્ઞાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ ગણેશ્વર યદ પૂજિતમ મયા દેવં પરિપૂર્ણં તદસ્તુ મે. મહાગણપતિ દેવતાભ્યો નમો નમઃ મંસોપચારે સર્વોપચારાર્થે ગંધાક્ષદાન પુષ્પાણિ હું સમર્પયામિ. કુંડ ઉપર પધરાઈ ગયો. પાણીની ચમચી ભરી લેવી અને પૂજ્યા ગણેશ સંઘ સપરિવાર સાયુધ સશક્તિ પ્રિયદાનમ. હાથમાં પાછા ફૂલ ચોખા રાખવા. આપણા કુળની અંદર પૂજાતા મા ભગવતી કુળદેવીનું સ્મરણ કરવું, ધ્યાન ધરવું. ગૌરી પદ્મા સચી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વધા સ્વાહા માતરઃ લોકમાતરઃ. ધૃતે પુષ્ટિ દધાતુષ્ટિ આત્મનઃ કુલદેવતા શ્રીલક્ષ્મીશ્ચ ધૃતે મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. યેશો પ્રભુ સપ્તેષામ ઘૃતમાતર. ગણેશ ગૌરી આદિ માતૃકા દેવ્યે નમઃ ષોડશ માતૃકા દેવ્યે નમઃ સપ્તગ્રજ માતૃકા દેવ્યે નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષદાન પુષ્પાણિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી રાખવામાં ભગવતી કુળદેવીનું સ્મરણ કરવું કે હે ભગવતી માં કુળદેવી, અમે તમારું જ્યારે જ્યારે ચિંતન કરી ત્યારે ત્યારે તમે અમારા હૃદયની અંદર બિરાજમાન થઈ અમારા સર્વ કાર્ય પરિપૂર્ણ કરજો. હે માં ભગવતી,
અમે તમારા ચરણારવિંદની અંદર છીએ તો તમે મારું રક્ષણ કરજો. રાજ રાજેશ્વરી આત્મનકુલ દેવીએ નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમકી ભરી રાખવી. ગણેશ ગૌરી મા દુર્ગા દેવી નમઃ. ષોડશ મા દુર્ગા દેવી નમઃ. ચાલો હાથમાં ફૂલ રાખો. માતા પિતા અને ગુરુદેવનું સ્મરણ કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ભારતી માતાજીનું સ્મરણ કરો. માં ભગવતીને તે અમારા યજ્ઞની અંદર પધારો. આહુતિનો તમે સ્વીકાર કરો. દેવ મહારવિરુદ્ર પિતા મહાવિષ્ણુતમ હરિચંદન કુમા કુમા પંકયુતા મુનિવૃંદ ગણેન્દ્ર સમાન યુતમ તનો સરસ્વતી પાદયુગમ તનો સરસ્વતી પાદયુગમ સ્વાત્મન ગુણ દેવી સહિત મહાકાળી મા લક્ષ્મી મા સરસ્વતી સ્વરૂપિણી નવ દુર્ગા દેવી નમો નમઃ કુંડની પારી ઉપર પધરાવી દો. ધ્યાય ધ્યાન આનંદ સમર્પયામિ. નમસ્કારમ નમસ્કારોમિ. હલો સ્વાહા એટલે એક ભાઈ ઘી હોમજો, બાકી બધા જવતર હોમવાના. સ્વાહા બોલવાનું, બબે દાણા હોમવાના, કુંડની અંદર હોમવાનું, બહાર નહીં હોમવાનું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. બધાએ સ્વાહા બોલવું છે. દરેકે સ્વાહા બોલવું, નકર આહુતિ ફેલ જાય. જે આપણે હોમ કરીએ આપણો હોમ ફેલ જાય. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. 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 ઓમ 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 રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા.
સ્વાહા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે 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 ભાઈઓએ એક એક ફળ હાથમાં લઈ લેવું છે. કમર કાકડી આપવામાં આવી છે. બહેનોએ હાથ અડાડી રાખો. સ્વાહા કહે એટલે અગ્નિની અંદર હોમી દેવાનું. ઓમ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનામ વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યાદિયાત સકલં પરાસમે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. આપણા માતાજી અને કુળદેવી એને કેવી રીતે બોલાવે, એની પ્રાર્થના કેવી? ગુજરાતીની અંદર પ્રેમા બારેલું હૈયું લઈને આવ્યો માડી તારે દ્વાર. પ્રેમ ભરેલું હૈયું લઈને આવ્યો માડી તારે દ્વાર. ના જાણું પૂજા તમારી, ના જાણું ભક્તિની રીત. 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 કાલી ગેલી વાણીમાં હું ગાવું તારા ગીત. કાલી ગેલી વાણીમાં હું ગાવું માડી તારા ગીત. એ માં કુળદેવી માં, હે મા, હે મા, હે મા, મોરી મા. બાળ બનીને ખોડે તારા રમવાને હું આવ્યો છું. બાળ બનીને ઘોડે તારા રમવાને હું આવ્યો માં. તું મુજને તર છોડે તો માં આ દુનિયામાં જાઉં ક્યાં. તું મુજને માતર છોડે તો આ દુનિયામાં જાવું ક્યાં. એ માં કુળદેવી માં, હે મા, હે મા, હે મા, મોરી મા. ઓમ અંબે અંબિકે અંબાલિકે નમઃ નેતિ કશ્ચન હાસુ સુભદ્રિકામ કાંપિલવાસિની. ઓમ નમઃ ચંડિકાય નમઃ. નમઃ સ્વાહા. ઘી હોમે છે ઈ ભાઈ માત્ર 3 વાર ઘી હોમી દે, બાકી બધા હાથ જોડી રાખે. ઓમ રીમ મહાકાલીએ, ઓમ ક્લીમ મહાલક્ષ્મીએ, સ્વાહા. ઓમ ક્લીમ મા સરસ્વતીએ. સ્વાહા. જળના વાટકાની અંદર આંગળી બોરી બે આંખે જળનો સ્પર્શ કરાવી દો. યજમાનસ્ય કામા પૂર્ણા સંતુ. તે મનોરથા જળની ચમચી ભરીને જમીન ઉપર પધરાવી દો. અને ઓમ કર્માંગત વેનઃ કુળદેવી પ્રિયતા નમઃ.
હસ્તે જલમાદાય પાછી જળની ચમચી ભરી રાખો પ્રથમ દિવને તથા ચ પ્રાતકાલે ઉત્તારિત સંકલ્પ અનુસારેન વિષ્ણુ યાગ યજ્ઞ કર્મ સાંગતા સિદ્ધિ અર્થે પ્રધાન સંકલ્પ અનુસારેન કૃતસ્ય કર્મ સાંગતા સિદ્ધિ અર્થે કર્મ પ્રધાન દેવતા વિષ્ણુ પરમાત્મા કૃપા પ્રસન્નતા સિદ્ધિ અર્થે યથા સંખ્યા અનુસારેન પુરુષ સુક્તેન હોમ મહામ હાથમાં ફૂલ ચોખા રાખી ભગવાન વિષ્ણુ પરમાત્માનું બધાએ સ્મરણ કરી જાવું કે સશંખ ચકરા સકિરીટી કુંડલામ સપિતવસ્ત્રાઃ સરિસરુહેષણમ સહાર વૃક્ષસ્થલકૌસ્તુભમ શ્રિયામ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા સ્વઃ મહાવિષ્ણવે નમો નમઃ કુંડની પાળી ઉપર પધરાવી દ્યો ધ્યાય ધ્યાનમ સમર્પયામિ વૈચલા પીડા સ્થાપનમાં નમસ્કાર કરી લ્યો નમસ્કારમ નમસ્કારોમિ ચાલો સ્વાહા કહી એટલે હોમતા જાયજો ઓમ વિષ્ણવે નમો એવું સ્મરણ કરતા જાયજો અને સ્વાહા બોલી અને હોમતા જાયજો હરિ ઓમ સહસ્રશી રેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગ્ગો સર્વદ સ્મરિત્વા તિષ્ઠદશાંગુલમ સ્વાહા પુરુખૈ વેદકો સર્વં જદભૂતં જત ભાવ્યમ તપસ્યેષાનો જદન્નેનાતિ રોહતે સ્વાહા ઓમૈતાવાનત્ય મહિમા તો જાયંજઃ પુરુખઃ પાદોષ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદસ્યામ ભ્રેતં દિવિ સ્વાહા ત્રિપાદુરદ્ભૌદેત પુરુખઃ પાદોષ્યા ભવદ પુનઃ તતો વિખ્વન વ્યગ્રામત્સાસના નશમે અભિઃ સ્વાહા ઓમ તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુખઃ સજાતો અત્યરિષ્યદ પશ્ચાદ ભૂમિમધો પુરઃ સ્વાહા ઓમ તસ્માદગ્ના સર્વહુતઃ સંપ્રતમ પ્રેખદાદ્યમ સંજગરૈવાયવ્યાનારણ્યાગ્રમ્યાશ્ચ જય સ્વાહા તસ્માદગ્ના સર્વહુતરે ચ સામાનિ જગ્નિરે છંદાગુષી જગનીરે તસ્માદ્યજુસ્તસ્માદ્દજાયત સ્વાહા તસ્માદસ્વા અજાયંત જે કેચો વયાદતઃ ગાવો હાજગ્નીરે તસ્માત્તસ્માદ્જાત અજાવયઃ સ્વાહા સંજગ્નંબરિઃ પ્રોક્ષન પુરુખં જાતમગ્રતઃ તેન દેવાયજંત સદ્યારિઘયશ્ચ જય સ્વાહા ઓમ જત પુરુખં વ્યદતો કતિદાવ્યકલ્પયનમ મુખં યમસ્યાસિત કિં બાહુ કિમુરુપાદ ઉચ્યતે સ્વાહા ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુરાજન્નઃ ક્રતઃ ऊरुदादस्याजत वैश्यः पतिभ्यात् गोसुदरो अजायत स्वाहा ओम चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत स्वाहा ओम नाभ्या आसीदन्तरिक्षगौ शीष्णौर्यो समवर्तत पतिभ्यामो मरदिशः श्रोत्रादधालोकान् अकल्पयन् स्वाहा ओम जतपुरुखेण वीखा देवा जग्नमतन्वता वसन्दौष्या सिद्धायं गृह्मैदमः शरद्भिः स्वाहा ओम सप्तास्यासन्नपरिधय श्री सप्तसमिदा कृता देवा देवाजर्यज्ञं दन्वानाय बदनं पुरुखं वसुं स्वाहा ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः ते अनागं महिमान सजङ्गद्रपूरवै सद्याः सन्ति देवाः स्वाहा ओम महाविष्णवे स्वाहा ओम भुव महाविष्णवे स्वाहा ओम स्व महाविष्णवे स्वाहा એક એક ફળ હાથમાં લઈ લ્યો ભાઈઓ બેનો હાથ ડાળી રાખો સ્વાહા કે એટલે ઓમી દેવું ઓમ રામો રાજમણી સદા વિજયતે હે રામ રમે સમભજે રામેણાભિહતા નિશાચરમ રામાયત સમે રમા રામાનાસ્તિ પરાયણ પરતરમ રામસ્ય જે કુંડ ઉપર યજમાનો
રહેલા છે એમના કોઈ પણ જો સગા સંબંધી મહેમાન અહીંયા આવેલા હોય તો તેમના કુંડે પધારે નમ્ર વિનંતી. આવી ગયા દરેક જગ્યાએ. કૃષ્ણ કનૈયા લાલ કુળદેવી માતજી જય. સુરાપુરા દાદાની જય. નારાયણ ભગવાન જય. હરિ ઓમ નમઃ. इदं विष्णुरभीतकरमेन्द्रैरानुदधेपदं समूढमस्य पार्थोदरे स्वाहा. हरि ओं महासहस्रशीर्षा दुर्गः सहस्राक्षः सहस्रपाठो मित्रो सर्वत्रसदमा यतिषदसाङ्गलम् भूतन्द्रस्यराभ्यं मातामृतदर्शेषाणो जगन्न नादिरोहते दारानस्य महिमादो ध्यायांश्च पूरुखः पादस्य विषवाभूतानि त्रिपादस्य मृदन्दिरे पूर्वभक्तिवेदपुरुगः पादोषे भवत् पुनः विकरामत्सासनानशने अभे ततो विराडजायत विराजो अधिपूरुखः जादो अधिहरिजादपश्चादभूमिमदो पुरा तस्माद्यज्ञात् सर्वभूतः संहृतान् प्रेखदाज्यं मासोषां जगरे वायव्यानारण्य ग्राम्याश्चर्ये तस्माद्यज्ञात् सर्वभूतरिजः शामानुजगुणे वन्दागुंसे जगनिरैतसमाद्यजोतसमाजायत तस्मादशवाजायन्त लोके चोभयादतः जगनिरैतसमात् प्रजाभयः संयज्ञाम्बरे मुखि प्रोक्षन् पुरुषञ्जातमग्रतः तेन देवायजन्ददाब्जारिखायश्च पुरुषं यदनुहूपतिधाभ्यकल्पयन्नामुखामगेमसियासेदिगेम्बाहु किमोरोपादाहुच्येते ब्रह्मणोऽस्यमुखमासीद् बाहुराजन्यः कृतः तदस्यजदवेश्यः पदव्यामग्रसोदरो अजायत चन्द्रमा मनसो जाततक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मोघ दग्निरजायत आसीदन्तरिक्षदूष्णोद्यो हुषमभृततः पदव्याम्बोमृदेशाद्रोतरादधा लोकान् अकल्पयन्नाभ्य आसीदन्तरिक्षदूष्णोद्यो हुषमभृततः पदव्याम्बोमृदेशाद्रोतरादधा लोकान् कल्पयन्नाः पुरुषेण हविखा देवा जग्नमतन्वत असन्दोषयाचेदाज्यङ्गृक्कम इदमहस्तारद्धारेः तस्या
मन्नपारिधाय स्त्रीः सप्तसन्धाः कृताः देवाज जगनन्दन्नवान आबदनन्नवरोगम्बयम्मा जगनेन जगनामाय दण्डदेव स्थानि धर्माणि प्रथम न्यासन्या शांति देवा दर्दी पारा पातः सुपूर्णा पुनरपत विगणनामोर्जगो शतग्रतो પૂર્ણાહુતિ સ્વાહા શ્રીફળને ફેરવી અને પધરાવી દો વ્યક્તિ યજ્ઞકુંડમાં અને ભગવાનના નામનો જય જયકાર કરો. આટલા બધા મળ્યા છે જય શ્રીફળ ઉપર ઘીની ધારા કરજો. ઓમ જો રાંદે રાંદારી ગ્રહો રાંદે પ્રજે રાંદિરાવ રાંદિરો હૃદય શાંતિ અનસવાદાય રાંદિર્વે દેવા શાંતિર બ્રહ્મા શાંતિ સર્વદ્ગો શાંતિ શાંતિરેવ શાંતિ શામ શાંતિરેવ શાન્યામ રુદ્રકલશે પરિત્યાજ્ય. ચાલો દરેક યજમાનો નીચે બેસી જાઓ. નીચે બેસીને આરતી ઉતારવાની છે આપણે. વિડીયો શૂટિંગ ચાલુ છે. દિવ્ય સદા આરતી ની જે થાળી છે એની અંદર થોડું ઘી પધરાવજો એટલે છે ને થોડી વાર હા થોડી ન પડે. ના ના એમ ભાવથી ભગવાનની આરતી બધા કરશો. ભગવાન વિષ્ણુ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા, રામદેવજી મહારાજ, રાધા કૃષ્ણ અને આપણા સમસ્ત ભક્તોના ઉદ્ધારની માટે અમારા આચાર્ય શ્રી એવા અદ્ભુત દાદાએ સરસ મજાનું આયોજન કર્યું. એમાં આપણે પ્રાર્થના કરીએ અને ભગવાન વિષ્ણુ વાહ વાહ
દિવ્યેશ કે બાપુને અને હે મંદિરનો લીધો હા મંદિરનો લીધો ને રવાડાનો હે રસોડાનું આજે જવાનું ભજીયાનો તૈયારી કરી છે ભજીયા સારું થઈ ગયા. ચાલુ થઈ ગયા છે હા હજી અંદર લા વાહ વાહ એ વાહ આખો ફોટો તમારો હસાવાય ન હોતાય હા હા નીતિનભાઈ નો બધાને જાણીની ચમચી ભરીને આરતી માથે 4 વાર ફેરો ઠલવવાની નથી ભરેલી ચમચી 4 વાર ફેરવો ઓમ સપ્તાસ્યા સન્નવરી દયશ્રી સપ્ત સવિતા તથા દેવા જગનંદનવાના ધન પુરુખમ પશો હવે નીચે ઠલવી દો જળની ચમચી થાળીમાંથી ફૂલ લઈ આરતી માથે ઉતારી સ્થાપનમાં પધરાવી દો
પુષ્પેન આરતિકમ સમર્પયામિ. હાથમાં થાળી લઈ જમણે હાથથી ભગવાનને આરતી આપી દો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દ્વારી તમેવ ચ. તમે આરતી લઈ લો હાથમાં કલ્યાણાર્થે. હાથમાં અભિચક્ષુરભિ વંદનમ. ડાબા છે ચમચી ભરી જમણા હાથમાં ઠલવીને હાથ ધોઈ નાખો. હસ્ત પ્રક્ષાલનમ. હાથમાં ફૂલ અને ચોખા રાખી જાય. ત્યાર પછી હાથ સાફ કરી હાથમાં ફૂલ અને ચોખા રાખી જાઓ. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. હરિ ઓમ જગદેન જગદમાય જગદેવાસાનિ ધર્માન્યાસન્નઃ સુગંધી પુષ્પાણી યથા કાલો ભવાની ચ. પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વંશિતં ફલમ. બુદ્ધિ ધનેશ્વર્યા શિષ્ય શિષ્યાદિ સંપદા. પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે ઇચ્છિતં ફલમ. મનની અંદર બોલતા જજો. બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિક સુખ સુખ સંપત્તિ સંપત્તિ. પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહી મે વાંછિતમ વાંછિતમ ઇચ્છિતમ ઇચ્છિતમ ફલમ ફલમ. ચોખા છે કુંડલી પારી ઉપર પધરાવી દો. મહાવિષ્ણવે નમો નમઃ ચરણ કમળ મધ્ય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ક્ષમા પૂર્વક પ્રાર્થયેત. ભગવાનની પ્રાર્થના કરી જાઓ. ભગવાનની પ્રાર્થના કરો. ભગવાનનો યજ્ઞ કર્યો. ભગવાનનો આપણે આ યજ્ઞ કુંડની અંદર આહુતિ અર્પણ કરી. હવે છેલ્લે ભગવાન પાસે આપણે ક્ષમા યાચના માંગવાની. ભગવાનને કઈ કદાચ તમારી કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય ને આ યજ્ઞમાં, તો અમને બધાને ક્ષમા કરી દેજો. અમને બધાને ક્ષમા કરી દેજો અને શુભ ફળની પ્રાપ્તિ કરવાવાળા ભગવાન આપ બનજો. અમે કઈ જાણતા નથી. અમે પામર મોટા મનુષ્ય છીએ. તારા મારામાં રેચા પેચા રહેનારા સંસારી જીવડા આપણે બધા ભગવાનનો પાર ન પામી શકીએ સાહેબ. પણ સાચા હૃદયથી કરેલી પ્રાર્થના, હૃદયપૂર્વકની જે પ્રાર્થના છે ને, એ ભગવાન સહસ્ત્ર સ્વીકાર કરે છે. એવા ભગવાન વિષ્ણુ પરમાત્મા, કૃષ્ણચંદ્ર પરમાત્મા અને આપણા સમસ્ત પિતૃઓના ઉદ્ધારને માટે આજનો એક મહાવિષ્ણુ યજ્ઞ કરી અને આપણે બધા પાવન બન્યા છીએ. ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરશું. ચાલો દાદા, જય હો. ભાવના પુષ્પો લાવ્યો છો મોરી માત શરણમાં આવ્યો છો. ભાવના પુષ્પો લાવ્યો છો મારો માત શરણમાં આવ્યો છો. ભાવના પુષ્પો લાવ્યો છો પિતૃદેવ શરણમાં આવ્યો છો. ભાવના પુષ્પો લાવ્યો છો શરણમાં આવ્યો છો. ભાવના પુષ્પો લાવ્યો છો રામા પીર શરણમાં આવ્યો છો. ભાવના પુષ્પો લાવ્યો છો રામા પીર શરણમાં આવ્યો છો. ગુણ
શરણમાં આવ્યો છું. જેવો છો તમારો મારો માતા ચરણમાં આવ્યો છું. પાપી છું પ્રપંચ છું, પાપી છું પ્રપંચ છું, પાપી છું પ્રપંચ છું, પાપી છું પ્રપંચ છું. ગુણનો ભરેલો છું. જેવો છું તમારો ગુરુ દેવ ચરણમાં તમારો છું. ગુરુદેવ શરણમાં આવ્યો છું. જેવો છો તમારો છું. ગુરુદેવ ચરણમાં આવ્યો છું. કાયેન વાચા મનસેન્દ્રિય આત્મના પ્રકૃતિ सकलं परस्मै नारायणाय समर्पयामि. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धो सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. आवाहनं न जानामि तवार्चनं पूजास्तेव न जानामि क्षमस्व परमेश्वर. गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगदा सुखसम्पत्ति धन्योऽहं तव दर्शनात् प्रभु पुण्योऽहं तव दर्शनात्. આપણે આચાર્યશ્રીએ ભગવાન પાસે ક્ષમા મગાવી, ભગવાન પાસે આપણને બધું મંગાવ્યું, પણ હજી આપણા જીવનમાં કંઈક ખૂટે છે. તો ભગવાન પાસે શું મગાય? એવી એક ગુજરાતીમાં પ્રાર્થના છે, સ્તુતિ છે, જે આપણે બધા હાથ જોડી અને ભગવાન પાસે આપણે માગીશું કે આપણા જીવનમાં કેવી પ્રગતિ થાય. શરીરનો ત્યાગ કરતો નથી, મૃત્યુની સાથે મનુષ્ય જેટલું અન્ન અને પાણી ખાય છે અને પીએ છે, એનો રસ બનાવે એ ધનંજય વાયુ શરીરના સઘળા ભાગોમાં પહોંચનારા છતાં એ પુષ્ટ કરે છે. વ્યાન નામનો વાયુ સકલ શરીરમાં વ્યાપ્ત છતાં ભક્ષણ કરેલા અન્નનો રસમાંથી સકલ નારીઓમાં પહોંચાડે છે. હવે રસ પ્રદેશનો પ્રકાર કહું છું. જેટલો આહાર કરવામાં આવે છે એના વાયુને યોગે બે ભાગ થાય છે. તેનો ગુદાદ્વારમાં પ્રવેશ થાય. જળ અને અન્નના બે ભાગ જુદા થાય છે. એમ કે અગ્નિની ઉપર જળ, જળની ઉપર અન્ન હોય છે. અગ્નિની નીચે પ્રાણરૂપી વાયુ સ્થિતિ કરીને એ અગ્નિને પ્રદીપ્ત કરે છે. પછી તેને યોગે રસ અને મલનું પૃથ્થકરણ થાય છે. પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે અને પૃથક થયેલો મળ એ મલ દ્વારા એ નીકળીને શરીર થકી છૂટો પડે છે. હવે એ મલ સ્થાનો ક્યાં ક્યાં છે કહું. કર્ણ, કાનની અંદર મેલ આવે એ મળ કહેવાય. અક્ષી નાસિકા નાકમાં, જીવવા જીવ ઉપર, દાંતની અંદર, નાભીની અંદર, નાક, ગુદા, ગોહ્ય ભાગ, શીર, શરીર અને કેશ, વાળ એ સર્વે શરીર અંદરનો મળ ત્યાગ કરવાના સ્થાન જાણવા.
એ રીતના સર્વે વાયુ પરમેશ્વરની સત્તાથી પોતપોતાના કામ બાબત તત્પર થતા પ્રવૃત્ત થાય છે. ભગવાન કહે છે કે ગરુડ, હવે તમને દેહના બે રૂપ વ્યવહાર સારું ઉપયોગી છે માટે તેને વ્યવહારિક કહે છે, અને બીજું રૂપ ખરું છે માટે તેને પારમાર્થિક કહે છે. વ્યવહારિક શરીર ઉપર, આપણા શરીર ઉપર 3.5 કરોડ રોમ કેતા રોવાળા છે, 7 લાખ વાળ છે, 20 નખ છે, 32 દાંત છે, રુધિર 100 તોલા, માંસ 1000 તોલા એ સામાન્ય લક્ષણ જાણવું, 10 તોલા મેદ ચરબી, 70 તોલા ત્વચા કેતા ચામડી, 12 તોલા મજ્જા મિજાગરા બધાય, અને 3 તોલા મહારક્ત પ્રાણના આશ્રય વડે રહેનારું રક્ત છે એને મહારક્ત કહે છે. પાસે શુક્ર અને એક પાસે શોણિત, શરીરમાં 360 હાડકા છે. શરીરમાં નાભી મોટી મોટી કોટ્યાવધી નાડીઓ નસો છે. દેહમાં 50 તોલા પિત્ત અને 25 તોલા શ્લેષ્મ છે. મૂત્ર અને વિસ્તારની ઉત્પત્તિ નિરંતર છે, તેથી તેનું પરિમાણ નથી. એ રીતનો સકલ સમુદાય મળીને વ્યવહારિક શરીર કહેવાય છે. એવો સંપ્રદાય છે જે પારમાર્થિક શરીર કહ્યું છે એમાં સકલ ભુવનો, પર્વતો, દ્વીપ, સમુદ્ર, આદિત્યો, ગ્રહો વગેરે સર્વે નિવાસ કરે છે. એ પારમાર્થિક શરીરમાં 6 ચક્ર છે. સકલ ગુણયુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે. ભગવાન કહે છે કે જે ગુણ હું તમને કહું છું એ બ્રહ્માંડ યોગીજનોની ધારણાને આશ્રયભૂત છે. એ ગુણની ભાવના કરે એટલે જીવ વિરાટ રૂપનું સેવન કરનારા સહજ થાય છે. આપણા પગની નીચે તલ નામનું પાતાળ છે, જે 7 પાતાળમાંનું ગણાય છે, એ જાણવું. ઉપરની તરફ વિતલ નામનું પાતાળ, આ ઢીચણ કેતા ગોઠણની અંદર સુતલ નામનું પાતાળ, જાંગની અંદર કેતા હાથળની અંદર મહાતલ નામનું પાતાળ, જાંગના મૂળની અંદર તલાતલ નામનું પાતાળ, અને કટી કેતા કમળમાં પાતાળ જાણવું. એ પ્રમાણે 7 લોકની પણ સ્થિતિ જાણવું. નાભીની વિશે ભુવનલોક, એની ઉપર ભુવનલોક, હૃદયમાં સ્વર્ગલોક, કર્મ પ્રદેશમાં મહાલોક, મુખ પ્રદેશમાં જનલોક, અને લલાટની અંદર તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક, અને 14 ભુવનો જાણવું. હૃદયમાંના કમળના ત્રિકોણ ઉપર મેરુ પર્વત જાણવું. એની નીચે મંગલ પર્વત જાણવું. દક્ષિણ તથા જમણી બાજુ કૈલાસ પર્વત જાણવું. ડાબી બાજુ હિમાલય જાણવો. ઉપરની રેખા પર ઋષભ નામનો પર્વત જાણવો. જમણી રેખા ભ્રમણ પર્વત ડાબી રેખા ઉપર જાણવું. એ પ્રકારે 7 પર્વત જાણવો. અસ્થિ સ્થાને કહેતા હાડકાના સ્થાને જંબુદીપ જાણવો. મજા કહેતા બીજાગરા, આ બધા ભગવાનને આપણા શરીરમાં બીજાગરા નો પીટકીરા હોત ને માનવની ઉત્પત્તિ થઈ છે. ઉભે ઉભો અથવા હૂતો રહીએ, નો હાથ વળે, નો પગ વળે, નો ડોક વળે, નો કાંઈ નું કાંઈ થાય. ભગવાને આપણા બધા માટે બીજાગરા શરીરમાં પીટકીરા. મજાને વિશે શાક નામનો દ્વીપ જાણવો. માંસને વિશે કુશ નામનો દ્વીપ જાણવો. શીરા કહેતા નારીઓને વિશે કૌંચ નામનો દ્વીપ જાણવો. ચામડીને વિશે શાલમલી નામનો દ્વીપ જાણવો. સકલ રૂવારાના સમુદાયને વિશે ગોમેદ નામનો દ્વીપ જાણવો. નખને વિશે પુષ્કર દ્વીપ જાણવો. હવે સમુદ્ર વ્યવસ્થા કહું છું આપણા શરીરમાં. મૂત્રને વિશે ક્ષાર સમુદ્ર જાણવો. ક્ષીર સમુદ્ર કહેતા દૂધ, પાણી અને પરસેવોને વિશે ક્ષીર સમુદ્ર જાણવો. મગજનું ઝરણું ને વિશે ચૂલા કહેતા દારૂનો સમુદ્ર જાણવો. મજાને વિશે ઘૃત કહેતા ઘીનો સમુદ્ર જાણવો. શરીરમાંના રસ એ સમુદ્ર જાણવા. શોણિત
એટલે લોહી એ દધી દહીં નામનો સમુદ્ર જાણો. ગળામાં જે લંબિકા નામની નારી છે એ ઠેકાણે શુદ્ધોદક નામનો સમુદ્ર જાણો. વિદ્યુત પર સૂર્ય વાસ કરે છે, બ્રહ્મરંધ્રની અંદર ચંદ્ર વાસ કરે છે, નેત્રની અંદર મંગળ વાસ કરે છે. મંગળ બેઠો હોય ને એટલે આખો આમ કચરાયો ઓલી ઓલો આવ્યો હું કામ અહીંયા આખું કાઢતા હોય. તો મંગળને વિશે નેત્રની અંદર મંગળ વાસ કરે છે, હૃદયમાં બુધ વાસ કરે છે, નાભી પ્રદેશમાં મણિપૂરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા, વીર્યને વિશે શુક્ર જાણવા, નાભી સ્થાનને વિશે શનિ વાસ કરે છે, મુખ પ્રદેશમાં રાહુ વાસ કરે છે. આ મોઢામાં રાહુ વાસ કરે છે. આમાં બે શબ્દો નીકળે, હાથ અને હાથ બે. વાયુના સ્થાનને વિશે કેતુ વાસ કરે છે. એ રીતે સકલ ગ્રહ મંડળ આપણા શરીરમાં જાણવું. એ રીતે સગળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવવું. પ્રાતઃકાળે નિરંતર પદ્માસનથી બેસીને 6 ચક્રોનું ચિંતન અજપા જપમાં જાણવું. અજપા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી જાણવી. માત્ર એ ગાયત્રીના સંકલ્પથી મનુષ્ય સકલ પાપો થકી મુક્ત થાય છે. ભગવાન કહે છે કે હે ગરુડ, તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું કે જે કાયમ કરે તો મનુષ્ય પોતાના જીવ ભાવનો ત્યાગ કરે છે. મનુષ્ય શરીરને વિશે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ્યાખ્ય તથા આજ્ઞા એવા 6 ચક્રો છે. મૂલાધાર, લિંગદેશ, નાભી, હૃદય, કંઠ અને પ્રકૃતિનો મધ્ય ભાગ, બ્રહ્મરંધ્ર એ સ્થાનોએ ચક્રોનું અનુક્રમે ચિંતન કરવું. આધાર ચક્ર 4 પાંખડીઓ વાળું છતાં અગ્નિ સમાન તેજસ્વી સ્વાધિષ્ઠાન ચક્ર છે. પાંખડીઓ વાળું છતાં સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર ચક્ર 10 પાંખડીઓ વાળું છતાં તેને છેવટે ડ અને ફ સુધીના 10 અક્ષર છે. એ ચક્રનો રંગ રક્ત લાલ પ્રમાણે છે. વિશુદ્ધ ચક્ર 16 છોડો વાળું છતાં પાંખડીઓ વાળું છે. એનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે. એ સકલ ચક્રોમાં ગણેશ, બ્રહ્મદેવ, વિષ્ણુ, જીવ, શિવ, ગુરુ અને બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું. પ્રત્યેક દિવસે શ્વાસ અને ઉચ્છ્વાસની આવૃત્તિ 21,600 વખત થાય છે. શ્વાસ લેવો અને શ્વાસ કાઢવો 21,600 વખત થાય છે. એવું જ્ઞાની પુરુષોએ કરેલું છે. શ્વાસ હકાર વર્ણ રૂપે નીકળે છે અને સકાર વર્ણ રૂપે શરીરમાં પાછો આવે છે. એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસ એ મંત્રનો જપ કરે છે. 1000 એ રીતના એકંદર જપને પેટે ગણપતિને 6000, બ્રહ્મદેવને 6000, વિષ્ણુ તથા એકતા શિવને 1000, જીવને 1000, ગુરુને અને 1000 ચિદ આત્માને. એ રીતે ઉપસંખ્યા જાણવી. એ સકલ બ્રહ્મનો અંશ છે. માટે સત સંપ્રદાયથી તે દેવોનું વિદ્વાન પુરુષોએ ચિંતન કરવું. શુક્ર આદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે. માટે એ મોટાઓની પ્રવૃત્તિ આપણે જાણીને અનુસરવું. પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, પછી એકાંત અંતઃકરણથી ગુરુ ઉપદેશ પૂર્વક અજપા ગાયત્રીનો જપ કરવો, પછી 1000 પાંખડી વાળા બ્રહ્મરંધ્રને લગતા અધોમુખ કમરમાં હંસ શબ્દ વાક્ય શ્રી ગુરુનું ધ્યાન કરવું. એ એવી રીતે કે જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે, પછી તેમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે એવું ધ્યાન કરવું. પછી તેમની 50 વડે માનસ પૂજા કરી તથા સ્તુતિ કરીને તેમને નમસ્કાર કરવા. પછી આરોહ
એવા ચડ ઉતરતા 6 ચક્રમાં સંચાર કરનારી કુંડળીનું ધ્યાન કરવું. પછી સુષુમ્ના નામના તેજનું ધ્યાન કરવું, જે કરે તો વિષ્ણુના પરમ પદને પામે છે. ભગવાન ગરુડજીને કહે છે પછી એ રૂપનું હું ચિંતન કરું છું. એ રૂપનું બ્રહ્મ મુહૂર્ત વખતે નિરંતર ધ્યાન કરવું. એમ કે જે રૂપ રત્નો પ્રકાશ થતા સદાનંદ આત્મક તથા સનાતન છે, એ રીતના સકલ કૃત્ય ગુરુની ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચય કરવું. કેવળ આપણી જ કલ્પનાથી એ કામ કરવું નહીં. કરે તો તે થકી ફરીથી સંસાર પ્રાપ્ત થવાનું, મોક્ષ થનાર નહીં. એ રીતે પ્રથમ માનસ પૂજા કરી પછી ઉપરથી બિરાજમાન હરિ અને શિવ કેતા મહાદેવની પ્રતિમાનું સ્નાન સંધ્યા પૂર્વક પૂજન કરવું. પોતાના હૃદયમાં બ્રહ્મદ્રષ્ટિ થવાનું દેહ અભિમાન મનુષ્ય કરવું નહીં. માટે તેને અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી. તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ કદાપી અનંત છે, તો પણ સંસારી માણસોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે. સર્વજ્ઞ બ્રહ્મ આદિ દેવતાઓએ પણ વેદ શાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવ્યો છે. કદાપી યજ્ઞ આદિ ધર્મ ઉત્તમ છે, તો પણ તે કેવળ અંતઃકરણને જ પવિત્ર કરનારો છે. મારો ભક્ત તો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો ક્લેશ પામે નહીં. એ રીતના આચરણ એ પુણ્યવાન માણસ કરે છે. એ યોગ બળ તથા મારી ભક્તિથી સનાતન એ મોક્ષ પદને પામે છે. જય જય ગરુડ પુરાણે ચાલોદ્ધારે સુકૃતિ જન જન્માંતર નિરૂપણ નામનો 15મો અધ્યાય. બોલો ગરુડ ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશની જય. ગરુડો વાચ સુતા મયા દયા સિંધો વ્યજ્ઞાનાન જાવ સંસ્કૃતે અધુનામ શ્રોતુમિચ્છા મે મોક્ષોપાયમ સનાતનમ. ગરુડજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે દયાનિધિ, જીવને અજ્ઞાનથી જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે તે મેં આપને મુખ્યથી સાંભળી. હવે આપ મને સનાતન મોક્ષનો ઉપાય કહો. ભગવાન કહે છે કે શૃણોતાક્ષ્યમ પ્રવક્ષ્યામે જન્માત્મં પરિપૃષ્ટશે અસ્ય શ્રવણ માત્રેણ સંસાર મુચ્યતે નરઃ. ભગવાન કહે છે કે સકલ દેવોમાં શ્રેષ્ઠ હે શરણાગત વત્સલ, સકલ દુઃખોથી મુક્ત થતા નિરર્થક સંસારમાં નાના પ્રકારના શરીર ધારણ કરનારા અનંત જીવોના સમુદાય ઉત્પન્ન થાય છે તથા મરણ પામે છે, એનો અંત નથી. એ સર્વ જીવો નિરંતર દુઃખી છે. સંસારમાં હોવા છતાં સુખી હોય એવો કોઈ જ નથી. માટે હે મોક્ષ આપનારા હે પ્રભુ, આ જીવ કયા સાધનથી મુક્ત થશે એ મને કહો. ગરુડજીનું એવું ભાષણ સાંભળી છે. ભગવાન કહે છે કે હે ગરુડ, તમે મને જે પૂછ્યું એ તમને કહું છું. જે સાંભળવાથી મનુષ્ય સંસાર દુઃખ થકી મુક્ત થાય. હે ગરુડ, ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપી છે, જે નિષ્ફળ, સર્વજ્ઞ, સર્વના કર્તા, સર્વના નિયંતા, નિર્મળ, અદ્વિતીય અને શિવરૂપી, સ્વયં જ્યોતિ, આદ્યંત,
શૂન્ય નિર્વિકાર બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ નિર્ગુણ અને સચ્ચિદાનંદ રૂપી છે. તેમ છતાં સર્વ જીવ માત્ર તેમના અંશ છે. એ સર્વે જીવો અવિદ્યા મુક્ત બ્રહ્મ થકી અગ્નિના કણખલાની પેઠે ઉત્પન્ન થઈને અનાદિ દેહાદિ ઉપાધિઓથી બંધાયેલા કર્મોમાં ફસાઈ પડેલા છે. એ જીવો સુખ અને દુઃખ દેનારા કર્મોથી યુક્ત થઈ અનંત જાતિમાંના દેહમાં પ્રવેશિત થઈ અનંત ઠેકાણે ભોગ અને કર્મનો ઉપભોગ લે છે. હે ગરુડ, જીવોને મોક્ષ પ્રાપ્ત થવા લગી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે તથા અતિ સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી રહે છે. સ્થાવર, કૃમિ, પક્ષી, પશુ, મનુષ્ય, ધાર્મિક, દેવ અને મોક્ષ પ્રાપ્ત થવા યોગ્ય એ સર્વે અનુક્રમે 4 પ્રકારના શરીર ધારણ કરીને પુણ્ય માર્ગ હજારો જીવ મનુષ્યો શરીર ધારણ કરે છે. મનુષ્ય દેહમાં છતાં કદાપી એમાંના કોઈ જ્ઞાન સંપાદન કરે તો તે મુક્ત થાય છે. જીવ છે ને એ 84 લાખ યોનિઓમાં ફરે છે. તથાપિ મનુષ્ય તત્વ પ્રાપ્ત થયા સિવાય તત્વજ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. કદાપી બીજી કરોડો યોનિઓમાં કરોડો વખત જન્મ લે તો પણ અતિ પુણ્ય સંચયથી જીવને માનવ તત્વ પ્રાપ્ત થાય છે. અતિ દુર્લભ માનવનો જન્મ મોટા પુણ્યથી પ્રાપ્ત થાય તો તે મોક્ષ સ્થાનની નિશાની જાણવી. એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા છતાં જે પોતાનો ઉદ્ધાર કરતો નથી એ અતિ પાપી જાણવું. માનવ જન્મમાં પણ અતિ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં સકલ ઇન્દ્રિયોથી યુક્ત છતાં જે પોતાનું હિત સંપાદન કરતો નથી એ બ્રહ્મ ઘાતક જાણવું. દેહ સિવાય કોઈ પણ જાતિના પુરુષાર્થનું સાધન થતું નથી. માટે સર્વ પ્રયત્નોથી દેહરૂપી ધનનું રક્ષણ કરીને પુણ્ય કર્મનું સાધન કરવું. જે દેહ છે એ સકલ પુરુષાર્થોનું પાત્ર છે. માટે તેનું સર્વકાળ સર્વ પ્રકારે રક્ષણ કરવું. કારણ કે જીવતો હોય તો સર્વ પ્રકારના કલ્યાણને દેખે. ગ્રામ, ક્ષેત્ર, ચીજ, ઘર અને શુભ અને અશુભ નષ્ટ થાય તો ફરીથી આવી મળવાનો સંભવ છે. પરંતુ આપણું શરીર જાય એ ફરીથી એવું ને એવું પ્રાપ્ત થતું નથી. જે માણસ વિચારવાન છે, જે શરીરના રક્ષણ બાબત ઉપાય કરે છે, કારણ કે તે એટલું જ પ્રિય છે કે કોઢ વગેરે રોગથી પૂર્ણ દુઃખી હોય, આખા શરીરમાં કોઢ હોય, દુખાવા થતા હોય તો પણ કોઈ પુરુષ શરીરના ત્યાગ બાબત ઈચ્છા કરતો નથી. શરીરનું રક્ષણ કરવાથી ધર્મ સંપાદન કરી શકાય છે. ધર્મ થકી જ્ઞાન, જ્ઞાન થકી ધ્યાન ને ધ્યાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મનુષ્ય શરીર હોય તો થાય. દુષ્કર્મ તથા શત્રુ થકી જો આપણે આપણું શરીર નું રક્ષણ ન કરીએ તો આપણું શરીરનું રક્ષણ બીજો કોણ કરશે? આ માનવ શરીર પ્રાપ્ત થયા છતાં જે નરક રૂપી વ્યાધિની ચિકિત્સા કરે નહીં તો બીજી અજ્ઞાન યોનિમાં જઈને ત્યાં શું કરશે? વાઘરની પેઠે ઘડપણ ભય બતાવનારું છે. આયુષ્ય ઘડામાંથી જેમ પાણી વહી જાય એમ ક્ષીણ થનારું છે. રોગ એ શત્રુની પેઠે ક્લેશ આપનારો છે. માટે મનુષ્ય અતિ ઉતાવળ કરીને જુવાનીમાં જ પોતાના શરીરનું શ્રેય કરી લેવું.
જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું દુઃખ પ્રાપ્ત ન થયું હોય, જ્યાં સુધી આપત્તિ થઈ ન હોય, જ્યાં સુધી ઇન્દ્રિયોની વિકલ્પતા પ્રાપ્ત ન થઈ હોય, ત્યાં સુધી માં ધારેલી કામના સંપાદન કરી લેવી. જ્યાં સુધી દેહ સશક્ત શક્તિવાળો છતાં સઘળી ઇન્દ્રિયોથી યુક્ત છે ત્યાં સુધી તત્વ અભ્યાસ કરવો. એ સામગ્રી નષ્ટ થાય પછી કોઈ પ્રકારનું સાધન થતું નથી. સર્વ પ્રાણી જન્મે છે, મળે છે અને અનેક પ્રકારના ક્લેશ ભોગવે છે. સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય કહેતા જોવાની ફૂલની પેઠે સુકુમાર છે. આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચલ છે. એવું સર્વે મનુષ્યો દેખે છે, તેમ છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થનાર છે? મનુષ્યોનું જીવન તત્વ અતિ અલ્પ છે. બહુ આયુષ્ય હોય તો 100 વર્ષ જાણવા, એનાથી અડધું આયુષ્ય નિદ્રા તથા આળસમાં નાશ પામે છે, તથા કેટલુંક આયુષ્ય બાળક અવસ્થા અને રોગ આદિથી ક્ષય પામે છે. તેમ છતાં પણ સહજ શેષ રહે તો વ્યર્થ વ્યાપારથી ક્ષીણ થાય છે. જેનો પ્રારંભ કરવા યોગ્ય છે એવા મોક્ષકમ બાબત નિરુદ્યોગી હોય છે, જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃત હોવા જોઈએ. જીવયુક્ત દેહ પાણી પરના પલપોટા પ્રમાણે ક્ષણિક અને સકલ પ્રિય વસ્તુઓ પ્રત્યે અનિત્ય છતાં તેમાં નિર્ભયપણાથી મનશીલ રીતે સ્થિરતા રહે. ઈશ્વરની માયાનું સામર્થ્ય એવું છે કે આત્મજ્ઞાન થકી મોક્ષ થાય છે. એમ જાણવા છતાં એ બાબતો પ્રયત્ન શૂન્ય હોય છે. વળી ઉપનિષદ આદિ મુખથી પઠન કરવા છતાં તો બીજી પ્રેરણા થઈ કે કોઈ અનુભવી હૃદય અને જે સરળ વક્તા હોય, શુદ્ધ શબ્દની અંદર જે પુરાણમાં લખ્યું છે એ રીતનું આપણને વાંચન કરી દે. અને ખરેખર વિદ્વાન બ્રાહ્મણ એ મધુદાદા 5 ભૂકડા, એમના ચરણમાં આપણે વંદન કરીએ. 3 દિવસ સુધી આપણને ભાવથી અને શ્રદ્ધાથી ભગવાનનો જેવો ભાવ થયો એ પ્રમાણેની આપણને કથા સંભળાવી છે. તો આપણે વ્યાસ ગાદી ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજી જેઓ 5 પીપળાથી અહીંયા પધારેલા છે એવા મધુદાદાને જોરદાર તાલીઓથી વધાવી આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ કે ફરીથી આવો અવસર અમને મળે કે ન મળે, પણ આ સમયનો અમે સદુપયોગ કરેલો છે. અને શાસ્ત્રમાં એમ કહેવાય 7 ડગલા સાથે ચાલો ને તો એ મિત્ર બની જાય છે. તો અહીંયા તો આપણે 3 દિવસ સાથે રહ્યા. આ જગ્યા ઉપરથી આપણને જવાનું મન ન થાય. કદાચ કાલે કોઈ આવે ને 5 વાગે અને આ જગ્યા ઉપર બેસે તો એને અહીંયા ગમશે નહીં. 2-3 દિવસ તો બાપુને એમ થાય કે અહીંયા સૂનું થઈ ગયું. આટલો સરસ મજાનો પ્રસંગ હતો. દરેક માણસો એ કથા સાંભળે, પ્રસાદ લે, ભગવાનના ગુણગાન કરે. અને એટલે જ કહેવાય ને, કળિયુગમાં ભગવાન કૃષ્ણનું નામ, રામનું નામ, શ્યામનું નામ, ઘનશ્યામનું નામ છે એ ઉત્તમ છે. અને એટલે તુલસીદાસજીએ ફરીથી કીધું, કલિયુગ કેવલ હરિ ગુણ ગાના. કળિયુગમાં જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું નામ લેવું જોઈએ. તો પૂજ્યવાર શાસ્ત્રીજીને આપણે વંદન કરીએ, એનો આભાર વ્યક્ત કરી. ત્યાર પછી પહેલે જ દિવસે સાંજે જે મેં પ્રસાદ લીધી ને ત્યાં મને ઘણા બધા લોકોએ કીધું ખરેખર રસોઈ ખૂબ સરસ છે. અને એમાં જો વાત કરી કે શાક તો એટલું સ્વાદિષ્ટ હતું, એની વાત જવા દો. અને પરસોત્તમભાઈ પહેલેથી આપણે એવો સંબંધ છે, કોઈ પણ કર્મની અંદર આપણે જયારે એમને રસોઈ માટે કીધેલું હોય કે પૂછ્યું હોય કે પરસોત્તમભાઈ તમે આ કાર્યક્રમની અંદર આવશો, રસોઈ બનાવશો તો શું લેશો,
હજી આજ સુધી પરસોત્તમભાઈ પોતાના મુખથી એક શબ્દ બોલ્યા નથી કે મારા આટલા રૂપિયા થશે. કદાચ તમે જે દેવો એ લઈ લેશું, અમારે સેવા કરવી છે, અમે નક્કી કર્યું છે. પહેલા દિવસ કરતા બીજા દિવસે આપણે માણસોની સંખ્યા વધી ગઈ અને આજે તો વિશેષ આયોજન હોય એટલે ઘણા બધા માણસોએ પ્રસાદ લીધો. તો જેમણે આપણને આવો સરસ મજાનો પ્રસાદ બનાવી દીધો એવા આપણા રસોઈયા એ પરસોત્તમભાઈ ઠુમર અત્રે ઉપસ્થિત હોય, એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી તેમનો આ તકે આપણે આભાર વ્યક્ત કરી છે. સાથે સાથે જ્યારે આવડું મોટું આયોજન હોય તો રસોડાની અંદર રસોઈ બનતી હોય તો એકલાથી ન થાય, એમાં ઘણા બધાની જરૂર પડે. તો ગામના જે કોઈ ભાઈઓ સ્વયંસેવક તરીકે ત્યાં સેવા બજાવતા હતા, એના વગર આવડું મોટું કાર્ય સંપન્ન થતું નથી. કારણ કે એક સામાન્ય ઉદાહરણ, મારે કથા કરવી છે, કથા સંભળાવી છે, પણ કોઈ સાંભળવા વાળા ન આવે તો હું કોને કહીશ? એ માણસોની જરૂર પડે. શું ભગવાનનો આપણને પૂર્ણ સાથ અને સહકાર મળ્યો. અને ગરબી મંડળમાંથી પણ એવા સમાચાર મળ્યા કે આ માઇકનું ભાડું અમારે કાંઈ લેવાનું નથી, તમે 3 દિવસની કથા કરો, બધા લોકોને શાંતિથી કથાને યજ્ઞ છે એનો પ્રસાદ આપો. તો આપણે આ તકે જય અંબે ગરબી મંડળ અને તેના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી જોરદાર તાળીઓથી એમને વધાવીએ કે આવા શુભ અને સારા એવા કાર્યની અંદર તમે પણ સહભાગી થઈ અને પુણ્યનું ભાથું બાંધી લીધું છે. એવી જ રીતે આપણે જેની છત્ર છાયામાં બેઠા છીએ એવી આ સમિયાણું કહેતા મંડપ સર્વિસ જે આપણા જ ગામની છે બિપિનભાઈ. તો ગમે ત્યારે બિપિનભાઈને આપણે કોઈ પણ કાર્યક્રમ માટે, લગ્નમાં, પ્રસંગમાં, કથામાં, મંડપ માટે કહીએ એટલે એમ કે અદા કેટલા મંડપની જરૂર છે, એટલા મંડપે સમય આવી જશે. એને પણ કાંઈ પણ રકમ કે પૈસાની ચોખવટ કરી નથી કે અદા પ્રસાદીમાં જે દેશો એ લેશું, તમારી પાસે અમારે કોઈ ગણતરી કરવાની હોતી નથી. તો આ તકે આપણે મંડપ સર્વિસ વાળા બિપિનભાઈને પણ વધાવી અને એનો આભાર વ્યક્ત કરી જોરદાર તાળીઓ. સાથે સાથે સૌ શ્રોતાજનો સમયસર તમે આવી અને આ પાવન એવી કથા સાંભળી છે, 3 દિવસ પરિપૂર્ણ કર્યા છે. બને ત્યાં સુધી લગભગ બધા 2-2:30 વાગે જે સમય હતો એ સમયે પહોંચી જતા તમે પણ કથામાં ભાગીદારી થઈ અને આપણા આત્માનું કલ્યાણ કર્યું છે. તો આજે આ તકે અમે પણ તમારો આભાર વ્યક્ત કરી છે કે આવડા મોટા આયોજનની અંદર તમે સહભાગી થઈ અને આ કાર્યને ખૂબ સારું એવું નિભાવ્યું છે. સાથે સાથે વિશેષ સેવામાં અમારે ધીરુભાઈ વરસાણી જે બોરડી સમઢિયાળાથી દરરોજ માટે અહીંયા સમયસર હાજર હોય અને કોઈ પણ આવું સેવા કર્મ હોય તો એ પોતાની સેવા ચૂકતા નથી. તો એમને પણ આપણે આ તકે જોરદાર તાળીઓથી વધાવી એનો આભાર વ્યક્ત કરી. તો આપણી કથાને હવે વિરામ તરફ લઈ જાય છે ત્યારે બાપુએ વિશેષ બીજી એક સેવા એ પણ આપી છે કે અહીંયા ઘણી બધી વસ્તુ જેમ કે થાળી, વાટકા, અહીં જે જોઈ અહીંથી કહીએ બાપુ 100 થાળી જોઈએ, હાલો મારા ભેગા, તરત જ 100 જોઈ, 200 જોઈ, 150 જોઈ, તરત લઈ લેવા. અહીંયા ટૂંકમાં સુવિધા પણ ઘણી સારી છે અને બાપુનો સ્વભાવ પણ સારો છે. અને બે વસ્તુ એવી છે, આપણી પ્રકૃતિ અને સ્વભાવ આપણી સાથે જાય. કહેવાય એક સંત છે ને એ નદીને કાંઠે એ જોવે છે કોઈ એક વીછી છે ને નદીમાં જાય છે. એ સંત એ વીછીને પકડે, પોતાના ખીચામાં મૂકી દે. જેવા એ સંત વીછીને પકડે, વીછીને ડંખ મારે, ખીચામાંથી પાછો બહાર નીકળી જાય, પાછો એ નદીમાં જાય. સંતને એમ કે આ પાણીમાં ડૂબી જશે ને તો મૃત્યુ પામશે, એને પાછો હું બચાવું. એને પકડી લે, પાછો વીછી ડંખ મારે. એમાં કોઈક ભાઈ જોઈ ગયા, એ સંતને કે અરે સાધુ, આ તમે શું કરો છો? આ વીછી છે ભલે ને પાણીમાં ડૂબી જાય, એમાં તમને શું વાંધો? અને ત્યારે સંત જવાબ આપી દે છે. તો ફરીથી આ તકે આપણે બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈએ તો જોરદાર તાળીઓથી આપણે
પૂજ્ય બાપુ અને આપણા શાસ્ત્રીજીને વધાવીએ. તો હવે હું વિનંતી કરીશ કે મારા પિતાશ્રી અને ધર્મેશભાઈ પંડ્યા, ચંદ્રેશભાઈ પંડ્યા કે એ બાપુને યથાશક્તિ શાંતિ બાપુનું પહેલા સન્માન કરશે અને આપણે જોરદાર તાલીઓથી એમને વધાવીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. ત્યાર પછી શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે હું વડીલોને આમંત્રણ કરું છું કે આપણે આ શાસ્ત્રીજી મધદાદા તેમનું સન્માન કરી યથાશક્તિ દક્ષિણા સ્વરૂપે જે કઈ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી એનો સ્વીકાર કરે. કારણ કે કોઈ પણ કર્મની અંદર દક્ષિણા દેવામાં ન આવે તો આપણું કર્મ અધૂરું કહેવાય. તો એવા સમયે આપણે દાદાનું પણ સન્માન કરીએ છીએ. આજના દિવસે યજ્ઞ કર્યો એમાં આપણે જે કઈ ભૂદેવોને આમંત્રિત કર્યા હતા એ ભૂદેવોને હું વિનંતી કરું કે તમે અહીંયા વ્યાસ ગાદીની બાજુમાં આવી જાઓ. આપનું સન્માન યથાશક્તિ અમે જે કઈ કરીએ છીએ એનો સ્વીકાર કરો અને અમને ઋણા એવા આશીર્વાદ આપો કે અમે અને અમારું ગામ આવા સત્કર્મો કરીએ અને પુણ્યનું ભાથું બાંધીએ. તો સૌ પ્રથમ જેતપુરથી પંડ્યા સ્કૂલમાં જેમણે ઘણા વર્ષ નોકરી કરી એવા હસુભાઈ માસ્તર એમને વિનંતી કરું. નરેશભાઈ જેતપુરથી આવેલા છે, નરેશભાઈ દવે, એ પણ પોતાનું સન્માન કરે. ભરતભાઈ જે પીઠળિયાના વતનમાં રહે છે છતાંય જેતપુરમાં એમને સારું એવું મકાન બનાવી કર્મકાંડમાં એનું નામ કર્યું એવા ભરતભાઈને વિનંતી કરું એ પણ પોતાનું સન્માન સ્વીકારે. પાંચ પીપળાથી દાદાની સાથે એમના ભાઈના દીકરા જલપનભાઈ એ પણ આપણી સાથે 3 દિવસની સેવામાં સતત હાજર હતા. તો એમને પણ હું વિનંતી કરું કે પોતાનું યથાશક્તિ સન્માન છે સ્વીકારે. અને જેમણે આપણને 3 દિવસ સુધી સરસ મજાની રસોઈ જમાડી છે એવા પરસોત્તમભાઈને વિનંતી કરીએ કે અહીંયા આવે અને યથાશક્તિ પોતાનું સન્માન સ્વીકારે. પરસોત્તમભાઈ બતાવીએ. પરસોત્તમભાઈને પણ આપણે એવું કઈ કદાચ ભવિષ્યમાં આવું આયોજન થાય તો તમારો સહકાર અમને આવો ને આવો મળી એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હવે આ નહીં લઈ શકાય. તો આવડા 3 દિવસના કાર્યક્રમની અંદર અમે જે કઈ આયોજન કર્યું એમાં પણ જાણતા જાણતા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અહીં તમારી પાસે તમારા હૃદયમાં રહેલા ભગવાનની પાસે અમે ક્ષમા માંગીએ છીએ કે આવી ભૂલ કઈ હોય તો અમને જણાવજો અને હવે એવી કોઈ પણ ભૂલ હશે તો અમે સુધારવાનો પ્રયત્ન કરશું. આપણે આરતી તરફ જઈએ એ પહેલા 1 મિનિટ ભગવાનને યાદ કરીએ. બહેનો છે એ સત્સંગ બહુ કરે, એમાં સમઢિયાળાની બહેનો એ સત્સંગમાં બેસી જાય એટલે 2-3 કલાક સુધી ઊભા ન થાય. તો 1 મિનિટ ભગવાનનું નામ લઈને આપણે આરતી તરફ આગળ વધીએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ છે તેને મને માયા લગાડી રે. હે મીરાનો માધવ રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. મીરાનો માધવ મારો રાજા રણ છોડ છે તેને મને માયા લગાડી રે. હે ગાયોનો ગુવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. ગાયોનો ગુવાળ મારો રાજા રણ છોડ છે તેને મને માયા લગાડી રે. કામે મને તમે દેવા ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી મંગળમ ભગવાન
વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીયો ભૂલે ધ્રુવાની તીર્મતેર્મમ યારાર્તિજમ મહાજલની ચમચીથી અહીંયા પ્રદક્ષિણા કરવી યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે ચાર વખત ભગવાનને આરતી આપી તમે બધાએ આરતી લઈ લેજો પછી સ્વાત્માભિવંદનમ ચક્ષુરભિવંદનમ નેત્રાભિવંદનમ આમના માઇક આમનો રાખો ને કઈ કે બોલે ભગવાનને ચાર વખત આરતી આપીએ બેસી જાવ પોતાના સ્થાને અને બોલી જાઓ પ્રસાદ આ પૂજાની અંદર દરેક લોકો સહભાગી છે આરતી લઈને પોતાની જગ્યા ઉપર બેસી જાય આજે આપણે છેલ્લે દિવસે કેવું આયોજન કર્યું કે દરેક લોકોએ પ્રદક્ષિણા કરવાની છે પ્રદક્ષિણા કરી અને બધા એકી સાથે નહીં 5-10 જણાના સમૂહમાં આવજો ભગવાનની અહીંયા ગરુડ પુરાણની એક પ્રદક્ષિણા કરી આરતી લઈને જગ્યા ઉપર બેસી અને પછી આપણે છૂટા પડશું